ઓમ શાંતિ. તો દુનિયામાં કે છે ને કે 84 લાખ જન્મ મળે છે અને પછી છેલ્લે મનુષ્યનો જન્મ મળે છે. એમ કે કૂતરું છેલ્લે અને કૂતરું પાર ઉતરી ને. તો એવું કહે છે દુનિયામાં 84 લાખ યોનિઓમાં જવું પડે. તો જો અગર 84 લાખ યોનિઓમાં જઈ અને છેલ્લે માણસનો જન્મ આવે તો મનુષ્યના જન્મમાં દુઃખ હોવું જોઈએ કે શું હોવું જોઈએ? છે બધાને કંઈકનો કંઈક પ્રોબ્લેમ છે ને. અને બાળક જન્મતા જ કાચની પેટીમાં, લૂલા લંગડા બેરા બોબડા, એમને તો હજુ કંઈ કર્યું નથી અને એકદમ એવો જન્મ મળ્યો. સુખી હોવા જોઈએ ને બધા. અને બીજું કે પાપ કર્મની સજા ભોગવવા પશુ યોનિમાં જવું પડતું હોય તો આજકાલ તો આપણાથી અજાણતાથી એ પાપ કર્મ તો થઈ જાય છે. અને પાપ કર્મ કરે એટલે પશુ યોનિમાં જાય. જે માણસ મરે પશુ યોનિમાં જાય. પશુ યોનિમાં તો મનુષ્યોની સંખ્યા ઘટવી જોઈએ કે વધવી જોઈએ? ઘટવી જોઈએ ને. ઘટે છે, વધે છે. કૂદકે ને ભૂસકે વસ્તી ગણતરી દર 10 વર્ષે કરે. કેટલી સંખ્યા? 850 કરોડે પહોંચી ગઈ જનસંખ્યા. તો પશુ યોનિમાં મનુષ્યની આત્મા જતી નથી. મનુષ્યની આત્મા દરેક જન્મમાં મનુષ્યનું જ શરીર ધારણ કરીને કર્મનું ફળ ભોગવે છે. પાપ ને પુણ્યનું ફળ ભોગવે છે. પાપ કર્મની ફળ ભોગવવા માટે પશુ યોનિ છે નહીં. પશુ યોનિને કંઈ દુઃખ, પશુઓને કંઈ દુઃખ છે? એમને કૂતરું જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખોરાકની શોધમાં નીકળે. પછી એને એવું થઈ જાય કે રાતનું રાખી મૂકવું. એને એવી ચિંતા છે નહીં. ચિંતા કોને છે? મનુષ્યને. 7 પેઢીનું ભેગું કરવાની ચિંતા છે કે નહીં? અને કોઈ દિવસ આપણે ગાયે આપઘાત કર્યો તો પશુઓની કોઈ સજા ભોગવવાની યોની નથી. એમને જુઓ, કૂતરા પાડે ને, સસલા પાડે, બિલાડી પાડે, કાચબો કેવા રાખે. બાળક કરતાં વધારે રાખે ને. અને એક બાજુ જુઓ, ઝૂંપડપટ્ટીમાં બાળક હોય એને પહેરવા કપડાં ના હોય, પીવા દૂધ ના હોય તો કોણ સજા ભોગવે છે? માણસ ભોગવે છે ને. આટલી બધી હોસ્પિટલો, મલ્ટી સ્ટોરી હોસ્પિટલ કોની બને છે? જાનવરોની કે માણસોની? તો કોઈ પશુઓની સજા ભોગવવાની યોની નથી. એ આખું બીજ જ અલગ છે. આત્મા બીજ છે. પશુઓની આત્મા અને મનુષ્યની આત્મા. તો તમે કેરી વાવી હોય ને તો એમાંથી શું ઉગે? આંબો જ ઉગે. પછી એમાંથી ચીકુ ના આવે, પપૈયા ના આવે હે ને. તો મનુષ્યની આત્મા બીજ છે. એ દરેક જન્મમાં મનુષ્યનું જ શરીર લઈ અને પાર્ટ બજાવે છે. પશુઓનું આખું અલગ છે એમનું. તો આપણે પશુ યોનિમાં જતા નથી, પણ પશુ જેવું જીવન બની જાય છે. આપણે જોઈએ છીએ ને, કોઈનો સ્વભાવ એવો હોય ને કે આનું નામ ના લેવાય, તો આનો સ્વભાવ થોડો કૂતરા જેવો છે એવું કહે ને. કૂતરો બની ગયા, સ્વભાવ એવો થઈ ગયો. દાણા બજારમાં જાઓ ને તો 5-5 મણની બોરીઓ ખભે નાખીને ટ્રકમાં લોડ કરે. ના, આમ તો વજન ઉચકવાનું કામ પશુનું છે ને, ઊંટનું કે બળદનું. પણ કોણ કરે છે? માણસ. તો એનું પશુ જેવું જીવન થઈ જાય છે. તમે જો સફાઈ કર્મચારીઓ ઘરે કચરો પછી લેવા આવે ને કેમ ખૂંદતા હોય કચરો ના, બધું કાઢે ને. તો આમ તો આપણે એવું કહીએ કે ભૂંડ કચરામાં આળો કે એવું કહીએ ને. તો એ કહીએ ભૂંડ બની ગયા છે? ના, જીવન પશુ જેવું થઈ જાય છે. પશુ યોનિમાં જવું પડતું નથી. મનુષ્ય હોવા છતાંય પશુ જેવું જીવન, ઇવન પશુથી પણ બદતર જીવન. તમે જુઓ, પશુઓમાં પોતાની યોનિની કોઈ હત્યા નહીં કરે. સિંહને મારી ના નાખે, કૂતરાને મારી ના નાખે, અને મનુષ્યને મારી નાખે. બને છે કે પત્નીને બાર પતિ સાથે અફેર થયું તો પતિને મરાવી નાખે, પતિ પત્ની બીજાઓ. તો માણસ પશુ કરતાં બદતર થઈ ગયો છે. પશુ યોનિમાં જવાની જરૂર નથી. જતો ને આત્મા તો હંમેશા મનુષ્યનું જ શરીર લે છે. અને બેનની વિશેષતા પણ અલગ છે કે તમે જુઓ, ગાયના બચ્ચાને જન્મે તરત પાણી નાખો તો તરવા લાગે અને માણસનું બચ્ચું ડૂબી જાય. અને માણસની બુદ્ધિ આપેલી છે તો એ આગળના
દસ વર્ષનું એ વિચાર કરીને પ્લાનિંગ કરી શકે. તો બેની વિશેષતા અલગ અલગ છે. તો બે અલગ છે. મનુષ્ય મનુષ્ય જ બને છે, પશુ પશુ જ બને છે. તો પછી આપણને એવું થાય ને કે તો બિચારા પ્રાણીઓને અન્યાય ન થાય, એમને ક્યારેય મનુષ્ય બનવાનું જ નહીં. હે તો જો એવું નથી, દરેકને પોતાની યોની પ્રિય છે. કોઈ માણસ હોય કેન્સરથી રેબાતો હોય, ભગવાન આવીને પૂછે કે તને આ મનુષ્ય જીવનમાં બહુ દુઃખ પડ્યું, હવે તને નેક્સ્ટ જન્મ પશુ યોનિમાં આપું, તો શું કહેશે? ના, ભલે મને મનુષ્યના જીવનમાં ગમે એટલું દુઃખ પડે, પણ બનવું તો માણસ જ છે, પશુ યોનિમાં જવું નથી. એવી જ રીતે પશુઓને પોતાની યોની પ્રિય છે. દરેકને પોતાની યોની પ્રિય છે. તમે જુઓ, તડકે અનાજ સૂકવવા નાખશો ને તો ધનેડા અને ઈયળો ભાગવા લાગશે બચવા. નહીં તો એમને એવું ના થાય કે આ જલ્દી જલ્દી મરી જઈએ અને જલ્દી બીજો જન્મ આવે. તો એવું નથી, દરેકને પોતાની યોની પ્રિય છે. અને આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને કે કોઈ બાળક હોય 3 વર્ષનું થાય અને બોલતા શીખે ને એટલે એને પૂર્વજન્મ યાદ આવે. બોલે છે ને કે આ તો મારું ગામ તો આ છે, મારા મા બાપ તો આ છે ને, મારી પત્ની ત્યાં છે, મારા બાળકો ત્યાં છે ને. તો એવી રીતે ઘણાને પુનર્જન્મ યાદ આવતો હોય છે. તો એ બ્રહ્માકુમારીઝમાં માઉન્ટ આબુમાં અમેરિકાથી એક ડૉક્ટર આવેલા 15 વર્ષ પહેલાં. તો એમણે એવો અનુભવ કીધેલો સ્ટેજ ઉપર કે અમારી 10 ડૉક્ટરોની ટીમ છે, જે પુનર્જન્મની કેસ હોય ને એને અમે સ્ટડી કરીએ, રિસર્ચ કરીએ છીએ. તો 10 અલગ ભાષાઓના ડૉક્ટરની અમારી ટીમ છે. તો જ્યાં પણ અમને ખબર પડે ને કે આ પુનર્જન્મનો કિસ્સો, તો અમે ત્યાં જઈએ સ્ટડી કરવા. તો કે અમે 60,000 કેસ રિસર્ચ કર્યા, આ સુધી એક કેસ એવો નથી નીકળ્યો કે ગયા જન્મમાં ઘોડો હતો કે ગધેડો હતો કે જાનવર હતો. દરેક માણસ જ હોય છે, અને કાં તો સ્ત્રી હોય કાં તો પુરુષ હોય, પણ હોય છે માણસ જ. અને અહીંયા આમ પણ જો કોઈને બહુ આમ શરીરમાં બીમારી ના હોય, પણ અંદર એવું થાય કે મને બહુ દુખે છે, બહુ દુખે છે, પણ રિપોર્ટ કરાવે તો કંઈ ના નીકળે અને દવાથી ફેર ના પડે. એટલે પછી ડૉક્ટર શું કહે કે હિપ્નોટિઝમવાળાને ત્યાં મોકલે. હિપ્નોટિઝમવાળા શું કરે, એને સુવાડી દે અને એના જાગ્રત મન છે ને એને સુવાડી દે અને અર્ધજાગ્રત મનને જગાડે, સબકોન્શિયસ માઇન્ડને. અને પછી એ માઇન્ડને ઓર્ડર કરે કે આ જન્મમાં જાઓ. 7 જન્મ સુધી લઈ જઈ શકે. તો આ જન્મમાં કોઈ બીમારી પકડાતી ના હોય તો પછી એવી રીતે લઈ જાય. તો એક બેનને કમર બહુ દુખે, રિપોર્ટ કરાવે તો કંઈ ના આવે અને દવાઓથી પણ કંઈ ફરક ના પડે, બસ કમર દુખ્યા કરે. તો એ હિપ્નોટિઝમવાળાના ત્યાં મોકલે ડૉક્ટરે કે ત્યાં તમે જાઓ, અને કે પકડમાં આવે શું છે. તો એ બેનને પછી ત્યાં ગયા એટલે જાગ્રત મનને સુવાડી અને લઈ ગયા પાછળના જન્મમાં. તો પાછળના જન્મમાં જોયું તો બાળપણમાં જ લઈ ગયા. તો કે છોકરી છું ને પછી ધીરે ધીરે આખી જીવન કહાની, પછી અંતે કે તો જુઓ તમારું મૃત્યુ કેવી રીતે થયું. તો કે હું ને મારા પતિ ગાડીમાં જતા હતા, હું ગાડીમાંથી ઉતરી અને એવું જ ટ્રક આવી અને મારા ઉપર ફરી ગઈ મારી કમર ભાંગી ગઈ અને તરત જ મેં શરીર છોડી દીધું. તો શરીર છોડતી વખતે કમરમાં બહુ દુખતું હતું. તો હાય મારી કમર એમ કરતાં કરતાં આત્માએ શરીર છોડ્યું. તો આ જન્મમાં એને જન્મ લીધો, આ કંઈ કમરની તકલીફ છે જ નહીં, પણ એ જે અંત સમયમાં જે હતું ને એના મનમાં, એ અત્યારે સબકોન્શિયસ માઇન્ડમાં જતું રહ્યું અને આ જન્મમાં કંઈ છે નહીં, પણ એને અંદર મનમાં એવું લાગે મને આમ થાય છે, આમ કંઈ નથી. પછી એવી રીતે હીલ કરાવે, એમ કે જુઓ અત્યારે કંઈ છે નહીં ગયા જન્મનું, એટલે પછી એને હીલ થઈ જાય. તો આમ હિપ્નોટાઇઝવાળા પણ આવી રીતે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરાવે. આ જન્મમાં બહુ તકલીફ હોય ને તો એ લોકો જાય છે કે મને ફલાણા વ્યક્તિ જોડે મેં શું કર્યું છે તે આ જન્મમાં મને બહુ હેરાન કરે છે. તો પછી પકડમાં આવે અને જેવું એ જન્મમાં જેટલી તીવ્રતાથી કર્યું ને એટલી તીવ્રતાથી સામેવાળું વ્યક્તિ આપણી જોડે આ જન્મમાં એવું કરે એવી રીતે. તો હું તો બહુ સ્ટડી સાંભળું છું, બધા પાસ્ટ લાઈફના કેસો હોય ને, તો એવી રીતે તો પાસ્ટ લાઈફવાળા પણ 7 જન્મ સુધી લઈ જઈ શકે, લઈ જાય છે. પણ એક જન્મમાં કોઈ ઘોડો હતો કે ગધેડો હતો કે જાનવર,
માણસ જ હોય છે. તો આપણે દરેક જન્મમાં શું બનીએ છીએ? મનુષ્ય. મનુષ્યની આત્મા 84 લાખ યોનિઓમાં જતી, 84 લાખ યોનિઓ છે, પણ આપણે એ બધામાં જતા નથી. નહીં તો એ બધે જઈને ઘણા કહે છે ને કે આ જન્મમાં તમે કોઈનું ખરાબ નહીં કર્યું, પાછળના જન્મમાં કર્યું હશે ને, તો મતલબ પાછળના જન્મમાં માણસ જ હતા અને ખરાબ. નહીં તો જાનવરને શું, એને ક્યાં બુદ્ધિ છે કે એને તો પાપ પુણ્ય એવું કંઈ હોય જ નહીં. હવે સિંહને તો ખાવા માટે પ્રાણીને મારવું જ પડે, એમનું આખું અલગ છે અને મનુષ્યનું આખું અલગ છે. એટલે મનુષ્ય દરેક જન્મમાં મનુષ્ય જ બને છે. સ્ત્રી બને, પુરુષ બને, આત્મા તો છે ને. આ કોઈ જન્મમાં સ્ત્રીનું શરીર છે, બહુમાં બહુ 2 જ જન્મ સ્ત્રીના હોય, પછી પુરુષનો નહીં હોય. આમ એવી રીતે પરમાત્માએ અહીં આપણને કીધું છે. તો ખુશખબરી થઈ ને કે પશુ યોનિમાં જવું પડતું નથી. નહીં તો પેલા નાના હતા ને એટલે બહુ સાંભળેલું ને એવું કે 84 લાખ કંઈ બી જોયું તો કે આપણે આવું બનીશું, આપણે આવું બનીશું. કીડો પક્ષી જોયું કે આપણે આ પક્ષી બનીશું. હવે ખબર પડી કે આપણે મનુષ્ય દરેક જન્મમાં મનુષ્યનું શરીર જ લઈએ છીએ, પણ જેવા કર્મ એવો જન્મ. દુનિયામાં કેટલી કેટેગરીના માણસો છે, એકદમ હાઈ લેવલથી લઈને તે એકદમ લો લેવલના, કેટલા પ્રકારના છે. ભગવાને અમને ત્યાં જન્મ આપ્યો? ભગવાને આપ્યો? અગર ભગવાન આપે તો આપણે બધા એની સંતાન છીએ, બધાને સુખી ના બનાવી દે ના. પણ જેવા કર્મ એવું. કોઈ એલન મસ્કના ત્યાંય બાળક જન્મે છે, અદાણી અંબાણીના ઘરે જન્મે છે, એનાથી નીચે 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 એક જ સેકન્ડમાં કેટલા બાળકો જન્મતા હશે. અને કોઈ ઝૂંપડપટ્ટીમાં એમને નાગપુંગું ઊંઘાડેલું હોય છે ને, ઓલા ફ્લેટો બનતા હોય ને તો મજૂરિયા છોકરાઓને લઈને આવે કેવા રખડતા હોય ને. તો એવું કર્મ કરીને આત્મા આવી છે. જેવું કર્મ કર્યું છે અહીંયા એ પ્રકારના સંસ્કાર આત્મામાં રેકોર્ડ થાય છે અને એવી જ ફ્રીક્વન્સીવાળા મા બાપના ઘેર એ આત્મા ત્યાં જાય છે. આ નિયમ છે. એટલે આગળનો જન્મ એ કોના હાથમાં છે? સ્વયંના હાથમાં ના. દરેકના પ્રત્યે શુભ ભાવના, દરેકનું કલ્યાણ થાય એવી ભાવના. જો ભાવના શુદ્ધ છે તો જન્મ ઊંચો જ મળે. સારા ઘેર સંસ્કારી ઘેર. હું તો કસાઈના ઘેરે જન્મ મળે. નોનવેજ વેચવાવાળાને ત્યાંય બાળક જન્મે છે ને. કેટલી કેટેગરીના માણસો છે અહીંયા, અને દરેકના ઘરે તો એ જે જન્મવાળું બાળક છે એ જેવા કર્મ કરીને આવ્યું છે એ પ્રમાણે જન્મ એનો થાય છે. તો મનુષ્ય પશુમાં જતી નથી, પણ અલગ અલગ સંસ્કાર પ્રમાણે જેવા કર્મ કરે એ સંસ્કાર પ્રમાણે એવા ઘરે જન્મ એનો થાય છે. ઘણીવાર આપણે જતા હોય ચાલીને તો છોકરા કેવા રખડતા હોય નાગા પૂંગા, તો એના એવા કર્મ છે. તો જેવા કર્મ એવો જન્મ. 3 સિદ્ધાંત છે કર્મના. જો કરેગા वो पाएगा, जैसा करेगा वैसा पाएगा, जितना करेगा उतना पाएगा. આ 3 સિદ્ધાંતોના આધારે જ આ ખેલ ચાલી રહ્યો છે. 5000 વર્ષનો ખેલ આ 3 સિદ્ધાંતના આધારે ચાલે છે. જો કરેગા એટલે આપણે કોઈની સાથે આપણી સરખામણી કરવાની જરૂર નથી. અહીંથી મેં જે એનર્જી મોકલી છે એ રિટર્નમાં આવી રહી છે અને બધો આ ખેલ ચાલે છે. આત્મા તો બધી એ પ્રકાશની બિંદી સ્થિર છે, એની અંદર જે ખેલ છે એ પ્રમાણે થાય છે. તો આપણે કોઈની સાથે સરખામણી નહીં. દરેકનો પાર્ટ અલગ અલગ છે, દરેકના કર્મ અલગ છે, સંસ્કાર અલગ છે, તો એ દરેકનો પાર્ટ અલગ છે. જૈસા કરેગા વૈસા, એના આધારે જ આ ખેલ ચાલે છે. તો 3 સિદ્ધાંતોના આધારે. કયા 3 સિદ્ધાંત? जो करेगा वो पाएगा, जैसा करेगा वैसा पाएगा, जितना करेगा उतना. બસ આ 3 સિદ્ધાંતના આધારે આ દુનિયા ચાલી રહી છે. તો 4 પ્રકારના કર્મો છે. એક છે શ્રેષ્ઠ કર્મ. શ્રેષ્ઠ કર્મ એક એક્ઝામ્પલ.
કે આપણે કેરીની ગોટલી વાવી દીધી અને એને માવજત કરીને ઉછેર્યું, 5-6 વર્ષમાં આંબો બની ગયો અને પછી એ આંબા ઉપર હજારોની સંખ્યામાં કેરી આવશે અને જ્યાં સુધી એ આંબાનું આયુષ્ય છે ત્યાં સુધી કેરીઓ આવી જશે. તો ખાલી કર્મ કેટલું કર્યું? વાવવાનું ને, અને એનું ફળ હજારોની સંખ્યામાં, અને એક થોડો ખાય, બધાય ખાવાના ને. તો એને કહેવાય શ્રેષ્ઠ કર્મ, કે જે કર્મનું શ્રેષ્ઠ ફળ અને બધા ખાય એને કહેવાય શ્રેષ્ઠ કર્મ. બીજું છે અકર્મ, જેનું ન પાપ બને ન પુણ્ય બને. હવે આપણે આ શરીરમાં રહીએ છીએ તો આને નવડાવવું પડે, ધોવડાવવું પડે, ખવડાવવું પડે ને વ્યવસ્થિત રાખવું પડે. તો એમાં શું પાપ કે શું પુણ્ય? રહીએ છીએ એટલે આને થોડુંક તો કેર કરવી પડે. તો એમ ન પાપ બને કે ન પુણ્ય બને. ત્રીજું છે પુણ્ય કર્મ. આપણા કર્મથી સામેવાળાની દિલમાંથી દુઆ નીકળે ને કે તારું સારું થજો. તમે જોજો કોઈ વખત તો આપણે ખાસ કે તમારું સારું થજો, મને આમ હતું, તમે આટલી મદદ કરી, ગમે તે રીતે દુઆ નીકળે. તો એ છે પુણ્યકર્મ. હા, તો પુણ્યકર્મ તો અનેક પ્રકારના છે. દુનિયામાં બધા પુણ્યકર્મ તો કરે જ છે ને. અન્નદાન કરે છે, વસ્ત્રદાન કરે, રક્તદાન કરે, નેત્રદાન કરે, દેહદાન કરે, પશુ પક્ષીઓને ચણ નાખે, ગાયને ઘાસ ખવડાવે, બીમાર પશુઓની સેવા કરે. કેટલા ચાલે છે ને સમાજમાં પુણ્યકર્મ બહુ ચાલે છે. ટીપીનો બીમાર ભૂખ્યા લોકોને જમાડે એ બધા. પણ એ બપોરે તમે કોઈને જમાડ્યો તો રાત્રે ફરીથી ભૂખ્યો. જમાડવું એ સારી વાત છે, કોઈની આતરડી ઠારવી, પણ પછી ફરીથી રાત્રે પાછા ફરીથી માંગવા નીકળે. પણ તમે એવું કંઈ કરીએ આપણે કે કોઈનું જીવન જ બની જાય ને. ઘણા ગરીબ બાળકો હોય છે, એના હોશિયાર હોય ભણવામાં, પણ એની પાસે પૈસા નથી. તો ઘણા નથી એને ભણાવી દેતા, ફી ભરી દેતા, અને પછી હોશિયાર બાળક ઘણી મોટો ઓફિસર બને, એનું તો જીવન બની ગયું ને. હા, અને પછી એના જેવા કેટલાય બાળકોને જીવન બનાવી દેશે ભણાવીને. તો એવું કોઈ કાર્ય કે એનાથી કોઈનું જીવન બની જાય. તો એ છે પુણ્યકર્મ. પુણ્યકર્મ પણ કેવા ભાવથી કરીએ છીએ, ભાવ મેટર કરે છે. એક હોસ્પિટલ બનાવી હોય, હોસ્પિટલ બનાવવાવાળાએ, તો એણે અંદર એવા ભાવથી બનાવી છે કે અહીંયા જેટલા પણ દર્દી આવે ને એટલા સાજા થઈ જાય, સેવા થાય, દર્દીઓ બીમાર લોકોની સેવા થાય, એવા ભાવથી બનાવી છે. એ પૈસા તો કમાવાનું જ છે, પણ ભાવ એનો શુદ્ધ છે. તો જેટલા પણ દર્દીઓ સાજા થઈને જશે એ બધાની દુઆઓ એના ખાતામાં જમા થશે. અને કોઈ એવી રીતે બનાવી કે આટલો બધો ખર્ચો કરીને ડૉક્ટર બન્યા છીએ તો પૈસા તો કમાય ને, પૈસા તો એ કમાય છે, પણ ભાવ કેવો છે એના ઉપરથી. એક ગામમાં મંદિર બનતું હતું, તો 3 પેલા પથ્થર કાપા વાળા હોય ને મજૂરો, તો એકને પૂછ્યું કે શું કરો છો? તો કંઈ નહીં, મારા નસીબમાં તો પથ્થર ભાગવાનું લખ્યું છે તો હું ભાગું છું. બીજાને પૂછ્યું કે શું કરો? કે હું મહેનત મજૂરી કરીને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. ત્રીજાને પૂછ્યું કે શું કરો છો? કે હું આ મંદિર બને છે ને હું સેવા કરું છું. ત્રણેયનું કામ એક, ત્રણેયની પૈસા પણ એક મળે મજૂરી, પણ ત્રણેયના ભાવ કેવા? ભાવનાનું ભાડું છે. અને ભગવાનને શું કે ભાવનાનો ભૂખ્યો છે. તો અંદરના ભાવ બહાર કરો છો એ નહીં, અંદર કેવો ભાવ, બહાર કરતી વખતે અંદરનો ભાવ કેવો છે. કેમ કે આત્મામાં રેકોર્ડિંગ શું થાય છે? ભાવ. બહાર કરેલું થોડું રેકોર્ડિંગ થાય છે. એ કરતી વખતે તમારો ભાવ કેવો છે? પુણ્યકર્મ કરતી વખતે અંદર કેવો ભાવ છે? સેવા ભાવ છે કે બધા મારી વાહ કરે એટલે હું કરું છું. ચેક કરવાનું. અંદર આપણે કોઈ પણ કર્મ કરતા હોય તો ચેક કરવાનું કે અંદરનો ભાવ. કેમ કે બહાર તમે ગમે એટલું કરો પણ રેકોર્ડ તો ભાવ જ કરવાનો છે. અને અત્યારે દુનિયામાં શું થયું છે? બે બોલવાનું અલગ છે અને અંદરનો ભાવ અલગ હોય છે. રેકોર્ડ ભાવ થાય છે એટલે તો કળિયુગ આવી ગયો, વિકારોના વશ છીએ બધા. એટલે પરમાત્મા આવીને કહે છે કે તમે બહારથી તમે કરી શકો ના કરી શકો, પણ ભાવ દરેકના માટે શુભ રાખો, દરેકનું કલ્યાણ થાય હે, દરેકનું કલ્યાણ થાય. રાત્રે સૂઈએ એટલે સૂતા પહેલાં મારા જીવનમાં મને કોઈએ તકલીફ આપી કે મેં કોઈને તકલીફ આપી તો હું દરેકને માફ કરું છું અને દરેકની માફી
માની કેમ કે અહીંયા જન્મનું આપણે દ્વાપર યુગથી જેના પણ કોન્ટેક્ટમાં આવ્યા એનું કોઈને દુઃખ આપ્યું હશે, કોઈનાથી દુઃખ લીધું હશે ને, તો એ બધું આપણી સાથે છે બધી ઉર્જા. તો હવે જેટલી ક્ષમા યાચના કરીશું ને તો આપણે હલકા થતા જઈશું અને રાત્રે તમને નિરાંતની ઊંઘ આવશે. એટલે દરેકને માફ કરી દેવા અને દરેકની માફી માગી લેવી. કેમ કે જે વિચાર કરીએ ને એ આપણા કોન્ટેક્ટમાં ચાહે આ દ્વાપરના પહેલા જન્મમાં આવતી પણ એની સાથે આપણું જોડાયેલા છે તાર. આપણને દેખાતા નથી પણ આત્મા અહીંયા છે, એના તાર જોડાયેલા છે. જેની સાથે આપણે જન્મ છે, જેની સાથે હિસાબ કિતાબ છે, એ બધા સાથે તાર જોડાયેલા છે. એટલે રાત્રે સૂઈએ એટલે બધાની માફી માંગી લેવી અને માફ કરી દેવા. એટલે પુણ્યકર્મ કેવા ભાવથી કરીએ છીએ. આપણા ઘેર બપોર થઈ હોય, કામ બામ પૂરું ઊંઘવાની તૈયારી હોય, કોઈ મહેમાન આવે તો અંદરથી એવું થાય અરે હવે ઊંઘવાનો ટાઈમ થયો ને હવે ક્યાં આવ્યા, પણ બહારથી શું બોલે અરે આવો આવો બહુ ટાઈમે આવ્યા. અલગ છે ને અંદર ભાવ અલગ છે. પછી આવે ને ચા પાણી આપે ને પછી કે જમવાનું બનાવી દો, અને પાછા અંદર વિચારે કે નહીં પૂછું ને તો સમાજમાં વાતો કરશે એટલે પૂછે. તો મહેમાન એવા હોય ને કે આ તો બનાવી દો, પછી બનાવતા કે લે ફોન કરી ના વાર આમ છે. મતલબ બહાર અલગ અને અંદર અલગ થઈ ગયું છે અત્યારે. તો આમે કરવાનું તો છે જ, તો ભાવ પણ અંદરના સારા જ. આ ભલે કે બહુ દિવસે આવ્યા છે આવું કે પહેલાં તો મહેમાનને ભગવાન ગણાતા. અત્યારનું કલ્ચર હવે જુઓ, મહેમાન આવે કોઈને ગમે નહીં, અને આવે તો ફોન કરીને આવે તો જ, ફોન કર્યા વગર નહીં આવવાનું. એટલે અંદરના ભાવ અલગ થઈ ગયા છે. એટલે હવે ભગવાન આવીને કહે છે કે ભાવના તમારી શુદ્ધ રાખો, શુભ ભાવના રાખો. રેકોર્ડ તો આપણી અંદરની ભાવના થાય છે. એક ગામમાં મંદિર બનતું હતું, તો મંદિર બને ને ગામમાં એટલે ઉભરાણું નાખે, તો પછી બધા 4, 5, 6, 7 હોય ને બધા ઉભરાવા જાય પૈસા, રોજ રાત્રે ઉભરાવા નીકળે. તો એ વાસમાં જવાના હતા, તો પાડોશી કે આજે આવવાના છે આપણા વાસમાં, તમારે કેટલા લખાવાના છે? તો કે મારે છે ને ₹1 લખાવો નહીં આ ગામમાં, ગામનું સારું કરાય જેવું જ નહીં, લખાવો જ નહીં ₹. પછી આવ્યા ને લખીને ગયા. પછી 2 પાછા બહાર આવીને કે શું લખાયા કે ના લખાયા? કે મારી ઈચ્છા ₹1 લખાવાની નથી, પણ આવ્યા ને એમાં અમારા દીકરીના ફૈજીના દૂરના કોઈ સંબંધી હતા, તો આંખની શરમે ₹1,00,000 લખાયા. અંદર એક ભાવ કેવો છે, ₹1 નહીં લખાવા, બહાર ગમે એટલું આપો, શું કામ? ભાવ મેટર. તમે ભાવથી ₹1,000 લખાવો ને તો એ લાખને બટી જાય ના. એટલે ભાવના મેટર કરે છે. એટલે આપણે દરેકના પ્રત્યે શુભ ભાવના, એવું નહીં કે ધનથી દાન આપીએ તો જે દાન ગણાય. કોઈને આપણે મનથી એમ કહીએ ને કે આનું કલ્યાણ થાય તો એ મોટામાં મોટું પુણ્ય કહેવાય. કોઈનું કલ્યાણ ઈચ્છવું ને મનથી, અંદરથી, દિલથી, એના જેવું પુણ્ય એક એ છે નહીં. ચાહે આપણી સાથે એને ગમે એટલું ખરાબ કર્યું હોય, પણ આપણી અંદરથી એના માટે દુઆ નીકળે, એનું કલ્યાણ થજો, એનું કલ્યાણ, એ પુણ્ય કરો. એટલે દર વખતે તમે બીજાને ખવડાવો કે ધનથી કરો તો જ પુણ્યકર્મ છે એવું નહીં. છે એ પણ મોટું પુણ્યકર્મ તો અહીંયા છે, મનથી દરેક માટે કલ્યાણ કરો. અને એક આ છે એનર્જીનું સાયન્સ છે કે દરેક આપણે છીએ ને આ શરીર, આના શરીરના જેવું જ આપણી આજુબાજુમાં ઓરા છે, ખબર છે? પ્રકાશનું આ આંખોથી ન દેખાય, જેમ આત્માને દેખાતી એમાં ઓરા પણ નથી દેખાતો. પણ હવે તો ઓરાના ફોટા પાડવાનો કેમેરો આવે છે, કેર્લિયન કેમેરો, એનાથી તમારા ઓરાના ફોટા નીકળે અને તમારા અંદર જેવા વિચારો, જેવી એનર્જી હોય ને એવા કલર આવે. તો આપણે દરેકની આજુબાજુમાં એવો ઓરા છે. તો આપણું બધું જ પાપ ને પુણ્ય એ નેગેટિવ અને પોઝિટિવ એનર્જીના રૂપમાં આ ઓરામાં જ ભર્યું છે. આમાં કંઈ નથી, પહેલાં ઓરામાં આવે પછી આમાં આવે, ખબર છે ને? તો એ ઓરામાં બધું જ ભર્યું છે નેગેટિવ અને પોઝિટિવ એનર્જીના રૂપમાં. કેમ કે દરેકને દ્વાપરયુગથી દેહભાનમાં એને પાપ પુણ્ય તો કર્યા જ છે. એટલે બે એનર્જી આપણે દરેક સાથે લઈને જ ફરીએ છીએ.
હે એટલે હવે હું તમારા વિશે કહું કે આ બેનનો સ્વભાવ બહુ સારો છે, સારા ગુણ હોય ને અંદર તો આપણે કહીએ કે આ બહુ, એટલે મેં મનથી શું ખેંચ્યું, તમારામાંથી એ ઓરામાંથી પોઝિટિવ એનર્જી ખેંચી મનથી. આ બધું મન અંદર અંદર થાય. તમે જો કોઈ વ્યક્તિને આપણે જોઈએ ને તો એના વિશે શું વિચાર આવે છે ચેક કરવાનું. તો એ ઓરામાંથી પોઝિટિવિટી ખેંચી અને મનથી જ આખા બ્રહ્માંડમાં ફેલાય. શું કર્યું? પુણ્ય કર્મ. આટલું ઇઝી છે પુણ્ય કર્મ. અને પાપ નેગેટિવ એનર્જી ખેંચી. દરેકનામાં અવગુણ પણ છે. આ બેન તો આવા જ છે. નેગેટિવ ખેંચી ફેલાય. આટલું સૂક્ષ્મ છે. એટલે નહીં એક વાત નહીં કહેતા કે કોઈની નિંદા ના કરાય, નહીં તો પાપ લાગે, ખરેખર લાગે. અમેરિકા બેઠો છે ને એના વિશે હું નેગેટિવ વિચારું છું, મેં એની એનર્જીને ખેંચી. આ બધું બહુ સૂક્ષ્મમાં થઈ રહ્યું છે. જે દેખાય છે એ તો નથી જ, સૂક્ષ્મ છે આ બધું. એટલે કોઈના વિશે વિચાર આવે તો એના સારા ગુણોને જોવા અથવા તો એનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. નહીં તો આપણે અહીંયા બધું બહુ લઈને બેઠા છીએ અત્યાર સુધીમાં 63 જન્મ આ બધું, કારણ કે આપણને ખબર નહોતી. એટલે દરેકના વિશે કોઈ યાદ આવે તો તરત એની નેગેટિવ વાત પહેલાં યાદ આવે. થતું ને એવું. હવે એના વિશે કલ્યાણ, એ પણ એક આત્મા છે. એ પણ એનું શરીર ધારણ કરીને અને એક્ટિંગ કરી રહી છે ને. તો મનને હવે પોઝિટિવ તરફ વાળવું. નહીં તો મનની ક્યારની આદત છે 63 જન્મોની, દ્વાપર યુગથી. દેહ ભાનમાં આવીને દેહના જ વિશે વિચારવાનું. આત્મા તો ભૂલી ગયા. એટલે દેહ હવે પોઝિટિવ વિચારવાનું છે મન પાસે, અને આત્માને જોવાની પ્રેક્ટિસ કે દરેક આત્મા છે. દરેકના શરીરમાં કોણ બિરાજમાન છે? એ આત્મા. એ નીકળી ગઈ આત્મા. એટલે શરીરનું કોઈ વેલ્યુ છે? તો હવે શરીર એટલે માટી. માટીને જોવાની પરમાત્મા શિવ બાબા ના પાડે છે કે આત્માને જુઓ. હીરાને જોશો તો હીરા જેવા થશો, માટીને જોશો તો માટી જેવા. એટલે હવે આપણે હવે મનને કામ આ મળી ગયું છે કે દરેકની આત્મા અંદર બિરાજમાન છે, એને જોવી, શરીરને નહીં. અને એના રોલમાં ગમે તેવું હોય પણ એ છે તો આત્મા ને. અને એ પણ પરમધામથી આવી છે. આપણે બધા ક્યાંથી આવ્યા? એક જ ઘેરથી. અને પાછા જવાના પણ એક જ ઘેર છીએ. તો આત્મા બધા ભાઈ છીએ. અને આ સૃષ્ટિરૂપી રંગમંચ પર દરેક પોતપોતાનો પાર્ટ બજાવે છે. તો જેટલું મનને આવી રીતે પોઝિટિવ બનાવીશું તો પછી મન દરેકના અવગુણ જોવાનું બંધ કરી દેશે. નહીં તો પહેલાં એને આપણી સાથે વર્તન જે કર્યું છે એ પ્રમાણે જ મને એની ધારણા બાંધી દીધી છે. અને એ રીતે જ આપણે સામેવાળી વ્યક્તિને જોઈએ છીએ. થાય છે કે નહીં એવું નથી કરવાનું હવે. કેમ કે દરેક સેકન્ડે માણસના વિચારો અલગ હોય. આપણે એના વિશે જે વિચાર કર્યા છે આપણે એ રીતે જ પછી એના વિશે એના પાસે વર્તન પણ કરીશું અને નેગેટિવ એનર્જી ફેલાતા રહીશું. એટલે હવે દરેકનામાંથી પોઝિટિવ સારા ગુણો જોવાના છે, દરેકને આત્મા જોવાની છે, દરેકને નિર્દોષ જોવાના છે. અહીંયા બધા નિર્દોષ છે. આ તો ડ્રામા પ્રમાણે ખેલ ચાલી રહ્યો છે. તો હવે કોઈના દોષ જોવાના નથી. દોષ જોવા એ પણ એક પાપ જ છે. એક સાધુ હતા, તળાવના કિનારે, ગામના બહાર તળાવના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. તો સાધુ શું તપસ્યા કરે, ગામમાંથી માંગી આવે, ખાય તપસ્યા કરે. હવે બીજા તળાવના સામેના કિનારે એક વેશ્યાનું ઘર હતું. તો વેશ્યાનું તો જે કામ હોય જ કરે. તો સાધુ તપસ્યા કરતાં કરતાં બધું ધ્યાન ત્યાં હોય. આ ગામના આખા ગામને બગાડે છે, આમ તેમ આમ. તપસ્યા કરે છે ભગવાનની, પણ ધ્યાન કોનું છે? વેશ્યા. બેને શરીર છોડીને ઉપર ગયા તો ઓલીને સ્વર્ગમાં લઈ ગયા ને અમને નર્કમાં. તો આ કેમ? મેં તો આખી જિંદગી તમારી સેવા કરી, તપસ્યા કરી, તમને યાદ કર્યા, અને તમે મને કેમ નર્કમાં ને આને સ્વર્ગમાં, આને તો હારા કામે નહીં કરે. તો પણ કે એના કર્મો તો તમે લઈ લીધા, ખેંચી લીધા નજરથી, વિચારોથી. આવું કરે છે. ધ્યાન મારું કરવાના બદલે તો એનું, જેના વિશે હું વિચારું છું નેગેટિવ, એ હું મારા ઓરામાં પણ ખેંચી રહી છું. ખબર પડી? તમે જેના વિશે નેગેટિવ વિચારો છો તો એ નેગેટિવ ઉર્જાને તમારા ઓરામાં ખેંચી લો છો અને બ્રહ્માંડમાં પણ
આ એકદમ સૂક્ષ્મ લેવલનું છે આ બધું. એટલે પરમાત્મા શિવા બાવી ના પાડે છે કે દરેકનામાંથી ગુણ જોવાના. રાવણ જેવો માણસ હોય એનામાં 99 અવગુણ હોય, પણ એક ગુણ તો હોય ને. તો બસ એ ગુણને ઉઠાવવાના છે અને ગુણને જોવાના છે અને દરેકને આત્મા જોવાની છે. તો એ છે પુણ્યકર્મ વાસ્તવમાં. બીજા બધા તો છે જ, પણ મોટું પુણ્યકર્મ તો એ છે. અને હવે આપણને આપણો ખુદનો પરિચય મળી ગયો, તો સ્વયંને આત્મા સમજવી ને એ પણ મોટું પુણ્યકર્મ છે. આત્મા સમજો એટલે આત્માના ગુણો ફેલાય છે. અને દેહ સમજીને આપણે ભારે ભારે રહીએ ને મનથી, તો નેગેટિવ વાઇબ્રેશન્સ ફેલાય વિશ્વમાં. એટલે બાબા શું કહે છે? ખુશ રહો. શરીર છૂટવું હોય તો છૂટી જાય, પણ તમારી ખુશી ના જાય. તમે જેવું વિચારો છો, જેવી તમારી અંદરની સ્થિતિ છે, એ પ્રમાણે આપણે વાઇબ્રેશન્સ ફેલતા જ રહે છે. જેવું તમે વિચારો છો સેકન્ડ ફેલાય છે. આ બધું પ્રકાશનું છે ને. સેકન્ડ તમે જેવું વિચારો છો એવા વાઇબ્રેશન્સ ફેલાય છે. તો પોતાને આત્મા સમજવી, એનાથી મોટું પુણ્ય કર્મ કોઈ છે નહીં. આત્માના ગુણોનું ચિંતન કરવું, મતલબ એ પોઝિટિવિટી ફેલાય ને. પરમાત્મા આવ્યા છે આ દુનિયાને બદલવા, નેગેટિવિટીને પોઝિટિવમાં. તો આપણે એના મદદગાર બની ગયા કે નહીં? સારું વિચાર્યું તો એના મદદગાર બની ગયા. દરેકના વિશે સારું વિચાર્યું, શુભ ભાવના રાખી તો આપણે એના મદદગાર. અને ભગવાનના મદદગાર બનવામાં કેટલું ઊંચું ભાગ્ય કહેવાય છે કે નહીં? એટલે દરેકના માટે શુભ ભાવના અને શુભકામના રાખવી. બીજા બધાને આ ડ્રામાની નોલેજ નથી, બીજા બધાને આત્માનું જ્ઞાન નથી, બીજા બધાને પરમાત્માનું જ્ઞાન નથી. એટલે એ તો એ જે પ્રમાણે એનો પાઠ છે એ જ કરશે. હવે આપણને મળ્યું એટલે સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન. બીજાને પરિવર્તન કરવા જવાની જરૂર અહીંયાથી પરિવર્તન મનને એકદમ ટોટલી પોઝિટિવ બનાવી દેવાનું. તો એનું ભાગ્ય 21 જન્મ અહીંયા જે તમે મન પાસે મહેનત કરાવો છો ને એનું. અને પછી ચોથું છે વિકર્મ, પાપ કર્મ. વિકારોના વશ જે પણ કર્મ કરીએ ના, એ બધા જ પાપ કર્મમાં આવે. પછી તમે સારું કામ જ કેમ નથી, પણ ઈર્ષા વશ કર્યું છે ના. પહેલાં એ આટલા લખાયા ફાળામાં, એનાથી એનું નામ ન થવું જોઈએ, મારું થવું જોઈએ. તો હું એનાથી વધારે લખાવું. લખાવાની પાછળ શું છે? ઈર્ષા. ભાવના કેવી છે? ઈર્ષા. તો એ પુણ્ય ન કહેવાય. એટલે વિકારોના વશ જે પણ કંઈ કર્મ કરીએ, વિકારના વશ કોઈના પ્રત્યે આપણને ઈર્ષા છે ના, લોભ વશ કરીએ છીએ, મોહ વશ કરીએ છીએ. અને કળિયુગમાં તો 5 વિકારોના વશ જ બધા કર્મ કરે છે. એટલે કળિયુગમાં જેટલા પણ કર્મ થાય છે એ બધા પાપ કર્મમાં જ આવે છે. વિકારોના વશ કરીએ છીએ એટલે. તો આ એ છે વિકર્મ, પાપ કર્મ. તો આમ 4 પ્રકારના કર્મો છે દુનિયામાં. આપણે જોઈએ ને કે એક પરિવાર બહુ જ ભક્તિ ભાવ કરતો હોય, ઈમાનદારીથી રહેતો હોય, તો એને માંડ ખાવાનું જ પૂરું થાય. અને બીજો એક પરિવાર એવો હોય કે ન ભક્તિ ભાવ હોય અને 2 નંબરનું કરતા હોય, ઈમાનદારીને એને લેવા દેવાય ના હોય, તો એ સુખી હોય. પછી દુનિયામાં એવું થાય કે અત્યારે તો પાપ કરે એ સુખી હોય અને સારું કામ કરે દુઃખી હોય. એવું હોય. સારા કર્મનું ફળ તો સુખ જ મળવું જોઈએ. ભક્તિ બહુ કરે તો ભક્તિનું ફળ કોઈ દિવસ દુઃખ હોય નહીં. પણ એ પરિવાર અત્યારે ભક્તિ કરે છે, ઈમાનદારીથી રહે છે, પણ એનું આપણે પાછળનું જોતા નહીં કે પાછળનું સંચિતમાં શું જમા છે. તો એનું સંચિતમાં પાપ કર્મ જમા છે, તો અત્યારે એનું ફળ સામે આવી રહ્યું છે ગરીબીના રૂપમાં. હવે એ પૂરું થઈ જશે એટલે અત્યારે જે સારું કર્મ કરે છે એનું ફળ તો એની સામે આવશે કે નહીં. અને પેલો પરિવાર કે જે બેઈમાનીથી રહે છે તો એનું સુખ છે, તો એની પાછળનું જન્મનું સંચિતમાં પુણ્ય જમા છે, એનું ફળ ખાઈ રહ્યો છે. એ પૂરું થશે એટલે અત્યારે જે કર્મ કરે છે એ ફળ પણ એની સામે તો આવે છે. અહીંથી જે એનર્જી મોકલી છે એ અનેક ગણિત થઈને મારી સામે આવે ને આવે. એને કોઈ રોકી શકે, કોઈ ભગવાન પણ એને ન રોકી શકે.
એટલે ભગવાન આવીને શું કહે છે કે અત્યાર સુધી બચ્ચે તુમસે જો હો ગયા वो हो गया, अब मैं जो कहता हूँ वो तुम करो. એટલે ઓર મુझे યાદ કરો, તો એને યાદ કરવાથી પાછળના જે છે નેગેટિવ એ વિનાશ થઈ જાય અને નવા કર્મ સારા થઈ જાય. એટલે અહીંયાથી આપણે જે એનર્જી મોકલતી વખત ધ્યાન રાખવાનું, પછી આવે પછી તો આપણે એને રોકી શકવાના નથી. અહીંયાથી કોઈ મારી સામે કાળા કલરનો બોલ નાખે છે અને નાક કરે અને મૂકું, અરે કેમ આવે છે, મને ગમતો નથી, હા શું કરું, મને નથી ગમતો કાળો. હવે હું સામેથી કાળો નાખવાનું બંધ કરી દઉં અને શું નાખું, વ્હાઈટ. મને વ્હાઈટ ગમે છે, તો અહીંથી વ્હાઈટ જશે તો સામેથી વ્હાઈટ આવશે, અહીંથી જે મોકલ્યું છે એ આવશે. આ કર્મનો નિયમ છે અને જેટલી તીવ્રતાથી મોકલ્યું છે એટલી તીવ્રતાથી જ આવશે. જેટલી તીવ્રતાથી અહીંથી મોકલી છે એનર્જી ભાવનાના રૂપમાં, વિચારના, બસ એટલી જ તીવ્રતાથી મારી સામે આવે છે. એટલે તો કળિયુગ આવી ગયું છે. આમાં કોઈનો દોષ છે? વિકારોના વશ થાય છે તો પછી માણસ દુઃખી, બસ આ છે. આત્માને કંઈ નથી થતું, પણ આ ખેલ બનેલો છે. તો પરમાત્મા આવીને આપણને કર્મ, અકર્મ અને વિકર્મની ગતિ સમજાવે છે. એટલે કોઈના આ જન્મ જોઈને આપણે એના નક્કી ન કરી શકીએ કે આ બહુ સારું કામ કરે તો દુઃખી છે તો આપણે સારું કામ નથી કરવું, એવું નથી. હવે તમારા કોઠી છે અનાજની, એમાં તમે પહેલાં ઘઉં નાખેલા છે અને મેં પહેલાં બાજરો નાખેલો છે, અને અત્યારે હું ઘઉં નાખું છું અને તમે અત્યારે બાજરો નાખો છો, પણ તમે કાઢશો તમારે શું નીકળશે? ઘઉં. કેમ કે પહેલાં નીચે ઘઉં નાખેલા છે ને, તો નીચેથી કાઢશે એટલે ઘઉં નીકળશે. ભલે અત્યારે ઉપરથી બાજરો નાખે પણ નહીં. અને અત્યારે ઉપરથી ઘઉં નાખું પણ મારે નીચે બાજરી નાખેલી છે પહેલાંની, એટલે હું કાઢીશ ત્યારે શું આવશે? પછી હું વિચારું કે લે અરે બાજરી નાખીને તો એમને ઘઉં જાયા કરે અને હું ઘઉં જ નાખું તો મારે બાજરી જ આવે. જે પહેલાં નાખેલું છે એ તો આવવાનું કે નહીં? પછી અત્યારે આપણે જે નાખીએ છીએ એ પણ તો આવશે કે નહીં? એટલે આપણે કોઈનું જોઈને આપણા કર્મ બદલી શકીએ નહીં, કેમ કે દરેકના જન્મનું એની સાથે હોય છે, તો એ પ્રમાણે થતું હોય છે. બાકી અહીંયા કોઈને અન્યાય થતો નથી. જો કરેગા વો પાએગા, જૈસા કરેગા, બસ એના આધારે જ આ દુનિયા ચાલી રહી છે. એટલે અહીંયા કોઈને અન્યાય થતો નથી. અને કહે છે ને કે આંગળી ચીંધ્યાનું એ પુણ્ય હોય. તમે કોઈ સારું કાર્ય કરે છે અને એના કાર્યથી તમે ખુશ થાવ છો અને કોઈને કહીએ કે આ બહુ સારું કર્યું, તો એના સારા કાર્યમાં તમે ભાગીદાર બની ગયા. કેટલું સૂક્ષ્મ છે જુઓ. અને તો ખરાબ કાર્ય કરવામાં, આંગળી ચીંધવામાં એ પાપ પણ જમા થાય છે ને. તમે અહીંથી નીકળ્યા, તમારી સામેથી ગાય દોડીને ગઈ અને પાછળ કસાઈ પડ્યો છે, તો પૂછે કે ગાયને જોઈ, તમે એ વખતે વિચારો કે ખોટું ના બોલાય, પાપ લાગે. અને તમે કહો હા ગાય આમ ગઈ, ઓલો જાય ગાયને પકડી અને લઈ જાય કસાઈખાને, મારી નાખે, ગૌ હત્યા થઈ ગઈ. કોના માથે પાપ? હા, ખોટું ના બોલાય. પણ એ વખતે થોડું વિચારીએ કે ગાયને જીવ બચાવી લઈએ, તો આપણે એ વખત થોડું ખોટું બોલીએ કે ના ભાઈ હા ગાય આમ ગઈ છે, તો આમ જાય, ગાય દોડી બચી જાય ને. તો કોઈનું સારું કરવામાં ખોટું બોલવું પડે તો પાપ નથી. પાપ થોડું લાગે પણ એનું પુણ્ય કેટલું લાગે થાય. એટલે એવી જ રીતે કોઈનું સારું કર્મમાં આંગળી, તમે કંઈ સારું, તમને કંઈક પ્રાપ્તિ થઈ એટલે મને ખુશી થાય કે હા બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. તો હું તમારે એ એનર્જીમાં ભાગીદાર બની ગઈ અને એ જે પ્રાપ્તિ થઈ એનાથી મને ઈર્ષ્યા થઈ, પછી મને કોઈ દિવસ એ પ્રાપ્તિ નહીં થાય. બહુ મહેનત કરીએ ને ત્યારે થાય. આ એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. તમને જે અહીંયા તમે વિચારો છો એ જ તમને પ્રકૃતિ પાછું આપે છે. એટલે વિચારોમાં ગરબડ છે એને મિટાવી દો અને જે જોઈએ છે એ વિચારો. કેમ કે આત્મા ચૈતન્ય છે, જે વિચારે છે એ પ્રકૃતિ એને આપે છે. પ્રકૃતિ એ જ પાછું આપે છે આપણને. એટલે દરેકના વિશે સારું, દરેકનું કલ્યાણ થાય. કોઈ જેવું છે, ગમે એવું છે, રાવણ જેવું, પણ એની અંદર આપણા દિલથી ભાવના કેવી હોવી જોઈએ?
કલ્યાણ, એનું સારું થાય, એનું સારું થાય. તો આમાં છે કર્મની. અને ઘણીવાર ભાગીદારીમાં પાપ કર્મ થાય તો એનું ફળ પણ ભાગીદારીમાં ભોગવવું પડે. હા, ભાગીદારીમાં પાપ કેવી રીતે થાય? તો ગૌ હત્યાનો જ દાખલો લો. આજે કતલખાના બહુ જ મોટા પ્રમાણમાં ચાલે છે, અને એ પણ પોલીસની રહેમને જળ હેઠળ જ પોલીસને હપ્તા ખવડાવી દે પછી બંધ ન કરાવે. તો કેમ આટલી ગાયોને મારે છે? નહીં તો ગાયને બચાવ, ગૌ માતાને બચાવવા કેટલું કરે છે. અને કેમ ગાયને મારવું એ મોટામાં મોટું બહુ પાપ કહેવાય. કેમ કે ગાય છે ને એ હંમેશા પોઝિટિવ એનર્જી જ છોડે. ગાયનામાં એ ખાસિયત હોય. એ તમે એને મારી હોય ને તો એ પોઝિટિવિટી જ હોય એનામાં, તો એટલે એને મારું પાપ કહેવાય. તો ગાયને કેમ આટલી મારે છે? કેમ કે એનું માંસ વેચાય છે, એનું ચામડું વેચાય છે. લેધર કરી નહીં ખરીદતા બધા, તો ખરીદનારા ખરીદે છે તો પછી એ તો વેચવાનો જ ને મારીને. બનાવવાળા તો કોઈ ખરીદે જ નહીં, માંસે ના ખરીદે, ચામડું ના ખરીદે, તો શું કામ મારે? હે ને, એવું છે. તો મોટા મોટા કતલખાના ચાલતા હોય મશીનોમાં, અને ગાયોને આમ ઉલટી લબડાયેલી હોય, અને પછી ચામડા ઉઠે, ગાયનું ચામડું મશીનથી ખેંચાય અને લોહી પછી માંસ જુદું પડે, અને એ ટ્રકો ભરી માંસની ટ્રકો ભરીને જાય, અને જાય હોલસેલની દુકાનોમાં, અને હોલસેલવાળા પછી નાની દુકાનોમાં વેચે, અને નાની દુકાનોવાળા ગ્રાહકોને વેચે, અને પછી ગ્રાહક ઘેર લઈ જાય, એની પત્ની બનાવે, એના ઘરે 20-30 મહેમાન આવ્યા હોય, જમે. ગાયને મારવાનું કામ એકને કરી પેલા કતલખાનામાં. આપણને લાગે ને કે એને કેટલું પાપ લાગે. એના પાપમાં બધા ભાગીદાર થઈ ગયા, બધા. વાસવી હોલસેલવાળો, નાની દુકાનવાળાનું કસ્ટમર, ને પત્ની જેને બનાવ્યું, એક જ પાપ કરવાવાળો એક જ, એનામાં આટલા ભાગીદાર. પછી ભાગીદારીમાં જ સજા ભોગવે. એટલે આપણે નહીં જોતા કે 40 ટ્રેન જતી હતી, એનો ડબ્બો ખડી પડ્યો ને 40 જણા મરી ગયા, ને એક સાથે કેમ ભેગા થયા? કોઈ જન્મનું પાપ કર્મ અને એક ડબ્બામાં જ ભેગા થયા અને મરી ગયા. એટલે એ કારણ વગર કંઈ થતું નથી. જે થાય છે ને એની પાછળ કારણ છે. આ કોઝ અને ઇફેક્ટની જ આ દુનિયા છે. એટલે ભાગીદારીમાં કર્મ કર્યું છે તો ભાગીદારીમાં. આ 300 જણા પ્લેનમાં મરી ગયા હતા ને, તો બ્રહ્મકુમારીમાં તો કહે છે કે કોઈ જન્મનું ભાગીદારીમાં પણ એ વખતે એક ટીવીમાં મેં પોડકાસ્ટ જોયું હતું એક જ્યોતિષીનું. તો એમણે એ કીધું કે આજે 300 જણા મરી ગયા ને, એમણે એક જન્મમાં એ 300 એક સાથે જ હતા, અને એમણે એક જંગલને આગ લગાડી દીધી હતી. જંગલને આગ લગાડી હતી, એમાં માણસો હતા, જાનવરો બધા મરી ગયા હતા. આગમાં મરે ને, હજારો લીટર પેટ્રોલ હોય એરોપ્લેનમાં, અને કેટલા ડિગ્રી એ હોય, અને એક સેકન્ડમાં ભડતું થઈ જાય એવી રીતે. તો ભાગીદારીમાં કર્મ કર્યું છે તો ભાગીદારીમાં, એમાં પણ આત્માને કંઈ નહીં થવાનું. આ બધું ડ્રામામાં ખેલ ચાલી ગયો છે. તો પરમાત્મા આવીને આપણને સમજ આપે છે કે કેવા કર્મ કરવા, કેવો વિચાર કરવો. હા, તો એવી રીતે છે. અને અજાણતા પણ આજકાલ આપણાથી પાપ કર્મ થઈ જાય છે. કોઈ આપણા ત્યાં ભીખ માંગવા આવે કે બેન આપો ને 50 રૂપિયા, આપો ને 100 રૂપિયા, આપણે આપ્યા, જઈને દારૂ પી લીધો. તો આપણા પૈસાથી પીધો ને, અથવા તો ચપ્પુ ખરીદ્યું, કોઈની હત્યા, ખૂન કરી નાખી, તો એ આપણા પૈસાથી થયું. તો એ પાપ આપણામાં જમા થયું, આપણા ખાતામાં. એવું નહીં કે આપણે સારી ભાવનાથી આપી દઉં ને, નહીં. આ ધન એ એક એનર્જી છે, આપણી ઉર્જા. કઈ જગ્યાએ ગઈ એ જગ્યાએથી આપણું ખાતામાં જમા થાય પાપ અને પુણ્ય. એટલે નહીં કહેતા કે પાત્ર જોઈને દાન આપો, અને રોકડા પૈસાનું તો દાન જ ના આપો, કેમ કે એ લોકોને તો આદત જ છે માંગવાની, અને પછી જઈને ખરાબ કામ કરે તો આપણું. આજકાલ તો તમે બિસ્કિટના પેકેટ આલો ને તો એ પાછા જઈને વેચી મારે દુકાનવાળાને, તોડીને ખાય નહીં. અને તમે જો શિયાળો આવે એટલે બધા એને દાન કરવા નીકળે ધાબળાનું,
તો રોજ રોજ જાય એટલે રોજ ખુલ્લા જ સૂતા હોય. આજ કોઈ ધાબળા ઓઢાડીને આવ્યું, કાલ તો ફરતી ખુલ્લા, બીજા ઉડાડવા જાય ત્યારે ફરતી ખુલ્લા. મતલબ વિચારો ને કે શું કરીએ છીએ આપણે. એ વેચી મારે દુકાનવાળાને પાછા આપી દઈએ. કેમ કે શિયાળામાં તો બધાને એવું જ હોય કે હા આપણે ધાબળા ઉડાડવા છીએ, બિચારા ગરીબ કેટલા જતા હોય છે ટ્રસ્ટવાળા નામ તે. તો પાત્ર જોઈને દાન કરવું. આપણો પૈસો કઈ જગ્યાએ જાય છે એ પ્રમાણે આપણું પાપ અને પુણ્ય જમા થાય છે ને. તો આ છે પાપ એટલે કર્મની ગુહ્ય ગતિ. એવું નહીં કે ખાલી આપણે મોઢેથી કોઈને ગાળ દીધી કે માર્યું એ જ પાપ કહેવાય છે. આ બહુ એકદમ સૂક્ષ્મ લેવલે છે. આ મનથી થાય છે પહેલાં બધું. મનના વિચારો મૂળ છે. એટલે પરમાત્મા આવીને હવે આપણા ભાવને જ બદલી દે છે આખો. ભાઈ ભાઈનો આત્મા આત્મા ભાઈ ભાઈ. અને દરેકને આ 5000 વર્ષના પિક્ચરમાં દરેક પોતાનો પાઠ ભજવે છે. તો પિક્ચરમાં તો કોઈ વિલન નહીં બને, કોઈ અરે વિલન જ ના હોય તો હીરોની વેલ્યુ હોય. તો અત્યારે અહીંયા ખરાબ કામ કરવાના વાળા હોય ના હોય તો સારા કર્મ કરવાવાળાની વેલ્યુ હોય. તો બસ એક આ ખેલ ચાલી રહ્યો છે. હવે આપણને ખબર પડી કે આપણે દરેકના માટે શુભ ભાવના રાખવાની છે, દરેકના માટે કલ્યાણની ભાવના રાખવાની છે, એને આત્મા જોવાની છે, એના શરીરને આપણે જજ નથી કરવાનું. તો કર્મ પ્રમાણે શરીર પણ એવા મળે છે. આત્મા 4-5 માસનો ગર્ભ રેડી હોય એટલે આત્મા એમાં પ્રવેશ કરી જાય. અંદરના સંસ્કારની એનર્જીના રૂપમાં સંસ્કાર હોય ને તો એ કર્મ પ્રમાણે એનું શરીર પણ બને. કોઈનું ડિફેક્ટિવ પણ બને. લૂલા લંગડા ડેરા બોબડા એવા બને છે ને, આંધળા બને છે. તો એ પણ કર્મ પ્રમાણે આ જન્મમાં આ ખરાબ દ્રષ્ટિથી જોયું છે. હા, ઘણાની દ્રષ્ટિ ખરાબ હોય છે ને, સ્ત્રીઓને ખરાબ દ્રષ્ટિથી જ જુએ. તો પછી બીજા જન્મમાં એને આંખોનું સુખ ન મળે. જે અંગનો દુરુપયોગ કર્યો છે એ અંગનું સુખ બીજા જન્મમાં ન મળે. તો એવી રીતે કર્મ પ્રમાણે જ જન્મ હોય છે. પણ બને છે તો માણસ જ, દરેક જન્મમાં માણસ. એટલે અત્યારે હવે કળિયુગનો અંતિમ સમય છે. એટલે બધાના 63 જન્મના બધા હિસાબ કિતાબ અત્યારે હવે આ લાસ્ટ જન્મમાં ક્લિયર. હવે અત્યારે બધાના એકાઉન્ટ ક્લિયર થવાનો સમય છે. એટલે આટલી બીમારીઓ, પહેલાં આટલી બીમારીઓ હતી જેના નામે નથી ખબર એવી બીમારીઓ, અને અચાનક થઈ જાય છે. અચાનક બીમારી. હા, તો અત્યારે હવે આ અંતિમ સમય છે ને, હવે આત્માઓનું શુદ્ધ થયા વગર તો પરમધામ જઈ ન શકે. એટલે અત્યારે આત્માનું શુદ્ધિકરણનો સમય ચાલી રહ્યો છે. એટલે એમાં કલ્યાણ છે. અત્યારે જે થઈ રહ્યું છે એમાં દરેક આત્માનું શું છે? કલ્યાણ. કેમ કે શુદ્ધ થયા વગર તો આત્મા ઘરે જઈ શકવાની નથી. તો 4 પ્રકારથી હિસાબ કિતાબ ચૂકતે થઈ રહ્યા છે. પેલું શરીરથી, શરીરની બીમારી. કોઈને કેન્સર અત્યારે નોર્મલ થઈ ગયું. પહેલાં તો કેન્સર આપણે સાંભળીએ તો હાલે આમ કેન્સર ને, અત્યારે તો જેને સાંભળે ને આને કેન્સર, ફલાણા કેન્સર. હા, તો બસ મારા મામાના છોકરા બહુને અમેરિકા હતી અને ત્યાં તો ડૉક્ટરે એવું કીધું કે આ બહુ રેરેસ્ટ રેર કેસ છે, આની બહુ દવાઈ નહીં શોધાય કે. ના, એ અમેરિકામાં જ મરી ગઈ એ. મતલબ પૈસાથી એ કંઈ થઈ શકતું નથી. કેમ કે હવે જે થર જામ્યા છે ને કર્મોના, પહેલાં આપણે દ્વાપર કળિયુગમાં શું કર્યું? ભક્તિમાં પુણ્ય કર્મ કરીએ એટલે શું થાય? પુણ્ય કર્મનું ફળ પહેલાં આવે, પાપ દબાતું જાય, ઠેલાતું જાય. પુણ્ય કર્મ કરતા જઈએ તો એમ પાપ ઠેલાતા હવે આટલે સુધી ભરાઈ ગયું છે. એટલે હવે બહાર આવી ગયું છે. એટલે શરીરની બીમારી, કોઈના કોઈ શરીરની કોઈના કોઈ, તમે જુઓ નાનું છોકરું હોય એને કંઈ ને કંઈ કોઈ એવું હોય છે કે એને જીવનમાં ટીકડી જ ના ખાધી હોય. એટલે પહેલાં તો અમે જ્યારે નાના હતા ત્યારે ઘરડા લોકો એટલા તંદુરસ્ત હોય ને, હેલ્ધી હોય ગામડામાં. તમે જુઓ તો અંદર થાય.
તો નહીં, શરીર એકદમ લેણું. હા તો એટલે બે દીકરી દીકરો છે. 12માં દીકરી આવી અને 8માં દીકરો આવ્યો. હા એટલે આ અત્યારે હિસાબ કિતાબ ચૂકતે થવાનો સમય છે. એટલે કોઈને શરીરની બીમારીથી ચૂકતે થાય છે, કોઈને મનથી ચૂકતે થાય. શરીરથી જે કર્યું છે ને એ શરીરથી જ ચૂકતે થશે. મેં જે કર્મ શરીર દ્વારા કર્યું છે તો એની ભોગના પણ આના દ્વારા જ આવે. મનથી જે કર્યું છે એ મન દ્વારા ચૂકતે થાય. ધનથી કર્યું છે એ ધન દ્વારા. એટલે તમે જુઓ કે ઓટીપી માંગે અને ઓટીપી ભૂલથી આપી દીધો તો પછી બેંકમાંથી બધું ખાલી થઈ જાય, એકાઉન્ટ આપણું ખાલી થઈ જાય ને. તો પછી કેમ અમુક વ્યક્તિને જ થયું, બધાને કેમ નહીં? એની જોડે માંગતો હતો, ગયા જન્મનું એનું બાકી હતું તો એ ચૂકતે થયું. તો ધનથી પણ અત્યારે થાય છે ને, કોઈના ઘેર દીકરો જન્મ્યો, જન્મતા જેટલી બીમારી એટલી બીમારી, લાખોની દવા થઈ અને પછી અંતે એનું શરીર ખતમ થઈ ગયું. કેમ? ગયા જન્મનું એ લેણું બાકી હતું એ લઈને પૂરું કર્યું. એટલે અત્યારે આપણે સાથે જે પણ થાય છે ને એ આપણા કલ્યાણ માટે છે. આપણા હિસાબ કિતાબ અત્યારે ક્લિયર થઈ ગયા છે, ચૂકતે થઈ ગયા છે. તો ખુશીથી હાય મારી સાથે આવું કેમ થયું? નહીં, જે થાય છે એમાં મારું કલ્યાણ છે. એવી રીતે બીજું સંબંધોમાં, ચોથું સંબંધોમાં પણ જુઓ, પહેલાંના અત્યારે સંબંધોમાં પણ એટલું બધું છે નહીં, તો સંબંધોથી પણ ચૂકતે થયેલું છે. તો આ બધું હવે સૃષ્ટિનો અંતિમ સમય ચાલી રહ્યો છે. તો આ બધા હિસાબ કિતાબ બધાના ક્લિયર થઈ રહ્યા છે. અને પછી આત્માઓ એકદમ શુદ્ધ બનીને પરમધામમાં પોતાના ઘેર બધી જશે. તો આવી રીતે કર્મની દુર્યમ ગતિ છે. હવે આપણે 5 મિનિટમાં ચોર્યાસી જન્મોની સીડી જોઈશું. 84 જન્મોને આપણે સૃષ્ટિ ચક્રના રૂપમાં જોયું, કલ્પવૃક્ષના રૂપમાં જોયું. હવે અહીંયા એ બતાવ્યું છે ભારતનું ઉત્થાન અને પતન. તો સતયુગની શરૂઆત, સૃષ્ટિની શરૂઆત થાય છે સતયુગથી. સતયુગમાં તન તંદુરસ્ત છે, મન પ્રફુલ્લિત છે, ધનની કમી નથી, સંબંધોમાં પણ નિસ્વાર્થ સ્નેહ છે અને આત્માઓ સંપૂર્ણ પવિત્ર છે. 16 કળાએ સંપૂર્ણ, એટલે કોઈ મહત્વની કળા નહીં, પણ આપણે પૂનમના દિવસે ચંદ્રમાં ખીલો હોય તો આપણે શું કહીએ? 16 કળાએ. આપણી વાત એકદમ સાચી હોય તો કે મારી વાત 16 આને સાચી છે, મને સંપૂર્ણ. તો અહીંયા આત્માઓ 16 કળામાં સંપૂર્ણ પવિત્ર છે. આત્મા પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં સ્થિત છે અને પ્રકૃતિ પણ સતો પ્રધાન છે. તો શરીર પણ એવા છે તંદુરસ્ત અને નેચરલ બ્યુટી. તો એ 9 લાખથી શરૂ થાય છે, પછી 150 વર્ષનું આયુષ્ય છે. એટલે એ સતયુગમાં 12 જન્મ, પહેલા જન્મમાં જે આવીને એનો 8 જન્મ, સોરી 12 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ને 8 જન્મ, 150 વર્ષનું આયુષ્ય. અને અહીંયા કોઈ વિકારોથી જન્મ થતા નથી. અહીંયા તો દેવતાઓ છે, સંપૂર્ણ નિર્વિકારી. દેવી અને દેવતાઓ કહેવાય. તો અહીંયા 8 જન્મ છે. અહીંયા લક્ષ્મીનારાયણની 8 ગાદી ચાલે છે. લક્ષ્મીનારાયણ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, એમ 8 ગાદી. પણ તમે જુઓ કે લક્ષ્મીનારાયણનું બાળપણ નથી બતાવ્યું. ક્યાં બતાવ્યું છે? લક્ષ્મીનારાયણને મોટા જ બતાવે છે. પણ ભજનમાં એક લાઈન આવે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. નાના હતા ત્યારે શ્રી કૃષ્ણ, ગાયો ચાલે ત્યારે ગોવિંદ, રાસ રચાય ત્યારે મોરારી અને ગાદીએ બેઠા એટલે નાથ નારાયણ. તો આ વાસુદેવના સ્વરૂપ છે ના. તો નારાયણનું બાળપણનું સ્વરૂપ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ મોટા થાય છે એટલે ગાદીએ બેસે છે, એટલું એનું નામ પડે છે નારાયણ. અને અહીંયા રાધા અને કૃષ્ણ બે અલગ અલગ રાજ્યના રાજધાનીના છે. અને બેના જ્યારે લગ્ન થાય છે ત્યારે નામ બદલીને લક્ષ્મી અને નારાયણ પડે છે. તો શ્રી કૃષ્ણ અહીંયા છે, દ્વાપરમાં નથી. શ્રી કૃષ્ણ ફર્સ્ટ નંબરની આત્મા દુનિયામાં. પરમધામમાં ફર્સ્ટ નંબરની આત્મા શિવ બાબા, એના પછી શ્રી કૃષ્ણની આત્મા. અને આ દુનિયામાં શ્રી કૃષ્ણની ફર્સ્ટ નંબરની આત્મા. તો એ આવી દ્વાપરની વિકારોની દુનિયામાં એવો શ્રી કૃષ્ણ. અહીંયા સતયુગમાં શ્રી કૃષ્ણનો પહેલો જન્મ. આખા દુનિયાની ફર્સ્ટ પ્રિન્સ, પહેલો રાજકુમાર હશે.
તો એ શ્રી કૃષ્ણ મોટા થઈને ગાદીએ બેસે એટલે એનું નામ નારાયણ પડે. તો શ્રી કૃષ્ણની આત્મા એના અહીંયા 8 જન્મ થાય છે. તો એના 8 જન્મ મહાન છે. એટલે આપણે હજી અહીંયા એની ઉજવે છે ને જન્મ અષ્ટમી. એવું નહીં કે આઠમના દિવસે 12 વાગે, એવું નહીં. એના અહીંયાના 8 જન્મ ઉજવીએ છીએ એ મહાન આત્માના. સતયુગના એના 8 જન્મ મહાન છે આત્માના, શ્રી કૃષ્ણનો. અને પછી 9મો જન્મ શ્રી રામનો. એના જન્મનો એને જન્મ પણ મહાન છે. એટલે આપણે શું કહીએ? શ્રી રામ નવમી, 9મો જન્મ શ્રી રામનો. તો અહીંયા સતયુગમાં શ્રી કૃષ્ણના 8 જન્મ અને 9મો રામનો. આ લોકો સૂર્યવંશી કહેવાય. સતયુગમાં શું કહેવાય? સૂર્યવંશી. રામથી ચંદ્રવંશ શરૂ થયો. રામના પૂર્વજ સૂર્યવંશી છે. રામથી એટલે આપણે શ્રી રામ ચંદ્ર કહીએ ને, તો એનાથી ચંદ્રવંશ. તો અહીંયા 12 જન્મ રામના રાજ્યમાં. રામના રાજ્યની રામ સીતાની 12 ગાદી ચાલે. અને અહીંયા કોઈ રામની સીતાને રાવણ ઉપાડી જતો નથી. એમ અહીંયા કોઈ આસુરી વૃત્તિવાળું માણસ હોતું જ નથી. કોઈ એવા અસુર તો સિંગડા પૂંછડાવાળા હોતા નથી. અહીંયા કોઈ સિંગડા પૂંછડાવાળું છે કળિયુગમાં, પણ અંદરની વૃત્તિ આસુરી છે રાવણ જેવી. રાવણ કોને કહેવાય? 5 વિકાર સ્ત્રીના અને 5 વિકાર પુરુષના, એમ કરીને 10 માથાવાળો રાવણ બનાવી દીધો. તો કોઈ એવો રાક્ષસ રાવણ નહીં. અંદરના વિકારો રહ્યા ને એ અસુરની જેમ આત્માને હેરાન કરે છે. એના ઓરિજિનલ સ્થિતિમાં સ્થિત રહેવા દેતા નથી. એટલે એ વિકારોની વાત છે. તો અહીંયા કોઈ વિકાર હોતા જ નથી. અહીંયા તો સંપૂર્ણ નિર્વિકારી છે દુનિયા. અને જો અગર અહીંયા રામની સીતાને રાવણ ઉપાડી જાય તો પછી રામ રાજ્યની કોઈ કલ્પના જ ન કરે કે રામ રાજ્યમાં જવું છે. તો અહીંયા કોઈ આસુરી વૃત્તિવાળું માણસ હોતું નથી. તો આ ટોટલ જે 2500 વર્ષ છે ને, અહીંયા 8 જન્મ અને અહીંયા 12 જન્મ, સુખ જ સુખ છે. દુઃખ શું છે અમને ખબર નથી. એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા, એક મત, એક શેનું દુઃખ? તો આમ 12 પછી આ જ લોકો અહીંયા આવતા આવતા આત્માની વિસ્મૃતિ થઈ ગઈ, ભૂલાઈ ગઈ, અને હું દેહ છું એવું માની બેઠા. એટલે અહીંયાથી વિકારોમાં જવાનું શરૂ થાય. દેહ ભાન આવ્યું ને સ્ત્રીનું પુરુષનું, પછી અહીંયાથી વિકારોમાં જવાનું શરૂ થયું. એટલે વિકારોમાં જવાનું શરૂ થયું એટલે દુઃખની ફિલિંગ આવી. અહીંયા પવિત્ર હતા એટલે સુખ જ સુખ હતું. અને તમે જુઓ દુનિયામાં માન કોનું છે? પવિત્રતાનું. જ્યાં સુધી છોકરી કુંવારી હોય ને ત્યાં સુધી એની પૂજા થાય. જ્યાં લગ્ન કર્યા પવિત્રતા ખંડી, પછી એ બધાને નમતી થઈ જાય. કરોડપતિ હોય અને સાધુ આશ્રમમાં નાનો આશ્રમ બનાવી રહેતા હોય, પણ એ જઈને એને નમે છે. એને નહીં, એની પવિત્રતાને નમે છે. અને આપણે આમના મંદિરો બનાવી બનાવીને પૂજા કરીએ છીએ. આમની નહીં, એમની પવિત્રતાની, નિર્વિકારીની પૂજા કરીએ છીએ. તો એ લોકો અહીંયા જન્મ લેતા લેતા વિકારી બની ગયા, તો દુઃખની ફિલિંગ આવી. તો અહીંયા આત્મા જન્મ લેતા લેતા આટલા આવતા આવતા આત્માની અડધી શક્તિ ઓછી થઈ ગઈ. એટલે અહીંયા આયુષ્ય પણ ઘટી ગયું. એવરેજ 60 કે 70. એટલે અહીંયા થઈ ગયા 21 જન્મ. સીડી ઉતર્યા ને 21 જન્મ. અને ભક્તિ પણ શરૂ થઈ. સાથે સાથે દેવી અને દેવતાઓની ભક્તિ શરૂ થઈ ગઈ દ્વાપર યુગમાં. બીજા ધર્મો પણ આવ્યા. પછી તો કળિયુગમાં તો આપણે પીપળાની પૂજા કરીએ, ચાંદાની પૂજા કરીએ, સૂર્યની પૂજા કરીએ, ધરતીની પૂજા કરીએ. સ્વયંને ભૂલી ગયા ને, બહારથી કંઈક મળી જાય. શું કરું તો બહારથી મને સુખ મળી જાય, શાંતિ મળી જાય. નજર અંદરના બદલે હવે ક્યાં જતી રહી? બહાર. એટલે અહીં બહાર નજર ગઈ શરીરમાં, એટલે ભગવાન પાસે માગવાનું શરૂ કર્યું. જે અહીંયા હતી આત્માઓ સંપૂર્ણ પવિત્ર, દેવતા કહેવાય, દેવાવાળા પોતાને ભૂલી ગયા એટલે ભગવાન પાસે માગવાનું શરૂ કર્યું. દેવી દેવતાઓ પાસે, ઝાડ પાસે ના, પીપળાની પૂજા કરીએ કે પીપળામાં પિતૃ છે. સ્વયંને ભૂલી ગયા. હું આત્મા છું, મારી અંદર 7 ગુણ છે. અંદર તો કોઈ જઈ જ નહીં શક્યું. તેમ કરતાં કરતાં તો કળિયુગમાં આવી ગયા. અને બસ માંગતા જ રહે. સાધુ સંન્યાસી પાસે જાય, જ્યોતિષ પાસે જાય, ભુવા પાસે જાય. કંઈ કરીએ ને કંઈક શાંતિ મળી જાય. તો કેમ કે પોતાને ભૂલી ગયા કે હું જ શાંતિનું સ્વરૂપ છું, હું આત્મા જ પ્રેમ સ્વરૂપ છું. અને પછી અહીંયા 21 જન્મ, આને ત્રાંબાનો યુગ કહેવાય. કળિયુગ આવતા આવતા તો આત્મામાં બિલકુલ શક્તિ રહી. એટલે અહીંયા આયુષ્યનું કોઈ ઠેકાણું.
એટલે અહીંયા 42 વાર માના ગર્ભમાં જન્મ લેવા જવું પડે છે. અને કલયુગની હાલત તો આપણે જોઈએ જ છીએ, એનું કોઈ વર્ણન કરવાની જરૂર નથી. આટલા બધા ધર્મો છે, ઘણા કહે છે કે આ દુનિયામાં શાંતિ બની ગઈ, પણ બને નહીં. તો બસ આ દુનિયાની આવી હાલત છે. હવે અહીંયા 8, 12, 21 અને 42 83 થયા ને, તો 84 લાખ નહીં પણ 84, અને એ બધાના 84 જન્મ નહીં થતા. પહેલા જન્મમાં જે આવી ને એના 84, પછી બીજા જન્મમાં આવી એના 83, એનાથી બીજા 82, આમ પછી સતયુગના અંતમાં પણ કોઈ આવી હશે આત્મા ઉપરથી. કેમ કે અહીંયા 9 લાખથી શરૂ થયું, અહીંયા આવતા આવતા 2 કરોડ થઈ, એ 2 કરોડથી શરૂ થયું, અહીંયા આવતા આવતા 33 કરોડ થઈ. તો બધાના 84 લાખ જન્મ 84 જન્મ નથી. કોઈ તો અહીંયા એક જન્મ લેવા માટે પરમધામથી નીચે આવે, વસ્તી વધે જાય છે ને, ઉપરથી આત્માઓ આવે, જવાનો ગેટ બંધ છે, એક વન વે છે, તો ઉપરથી આવ્યા કરે છે, તો જનસંખ્યા વધ્યા કરે છે. તો કોઈ તો એક જન્મવાળી આત્મા છે, કોઈ અહીં દ્વાપરમાં આવવાવાળી છે, કોઈ અહીંયા આટલે આમ બધા જેમ જેમ જેનું પાર્ટ છે એમ બધા નીચે આવે છે. તો આમાં 83 જન્મ અને 84વો જન્મ જ્યારે પરમાત્મા શિવા ધરતી પર આવે છે, અને આ જ જન્મમાં એ આપણને પોતાની ઓળખાણ આપે છે કે તમે આ શરીર નથી પણ આત્મા. એ 84મો જન્મ. અને એ 84માં જન્મનું ભક્તિમાં ગાયન છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે, એક જ વાર મળે. તો મનુષ્ય તો આપણે દરેક જન્મમાં બનીએ છીએ, પણ આ મનુષ્ય જન્મ જ્યારે પરમાત્મા આવીને આપણને જ્ઞાન આપે છે, આપણે એની સાથે સંબંધ બાંધીએ છીએ, આત્માનો પરિચય મળે છે, તો એ જન્મ દુર્લભ છે. અને આ જન્મનું ભક્તિમાં ગાયન ચાલે છે કે મનુષ્ય જન્મ એક જ વાર મળે. તો આ જન્મ એક જ વાર, 5000 વર્ષમાં એક જ વાર પરમાત્મા આવીને આપણને પોતાના બનાવે છે અને આત્માનો ને પરમાત્માનો પરિચય મળે. તો આને કહેવાય છે હીરા જેવો જન્મ. અત્યારે તમને તમારી ઓળખાણ મળી ને, એ છે હીરા જેવો. ઓળખાણ તો મળી ગઈ, પણ પછી તમે એને જીવો છો, એ જ્ઞાનને ઉતારો છો કે હા હું આત્મા છું, આત્મા બનીને જીવીએ છીએ, જ્ઞાનને ધારણ કરીએ છીએ. તો આપણું જીવન કેવું બને છે? હીરા જેવું. આ સ્વયંનો અનુભવ છે. આ કળિયુગી દુનિયામાં રહેતા આપણું જીવન કેવું બની જાય છે? હીરા જેવું. કોઈ અસર નહીં, બહાર જે થવું હોય થાય, પણ હું અંદર શાંતિ સુખ પ્રેમથી રહું છું, કેમ કે હું આત્મા છું. હવે મનના બસ હું થતી નથી, એટલે એ પરિચય જે મળે ને એ છે હીરા જેવો જન્મ. તો આ જન્મનું ભક્તિમાં ગાયન ચાલે છે. તો અહીંયા પરમાત્મા આવીને આપણને શ્રેષ્ઠ કર્મ શીખવાડે છે. આત્મા સમજીને પોતાને મને યાદ કરો, દરેકને માટે શું ભાવના મને શીખવાડે છે ને. રોજ આ મોરલી 4 પેજની એ શીખવાડે છે, બધું પિક્ચર બની ભરાવે છે. તો એની શ્રીમત પર આપણે કરીએ છીએ ને, એનું શ્રેષ્ઠ કર્મ કહેવાય. અત્યારે જે આત્મા સમજીને જે કરીએ છીએ એ શ્રેષ્ઠ કર્મ. એનું ફળ અહીંયા 2500 વર્ષ બેઠા ખાવશું. આત્મા એ સંપૂર્ણ આત્મિક સ્વરૂપમાં સ્થિત રહીને જાય છે. તો અહીંયા 2500 વર્ષ આત્મિક સ્વરૂપમાં જ રહે છે. આત્મા સંપૂર્ણ પવિત્ર બની જાય છે. તો શ્રેષ્ઠ કર્મ થયું. અહીંયા પણ કર્મ તો હશે દેવી દેવતાઓ, પણ અહીંયા ન પાપ બને કે ન પુણ્ય બને, હર કર્મ અકર્મ. પછી દ્વાપર યુગથી દેહભાનમાં આવે છે, એટલે અહીંથી કર્મ અને ફળનો કોન્સેપ્ટ શરૂ થાય છે. અહીંયા તો અકર્મ જ છે, અહીંથી કર્મ અને ફળનો કોન્સેપ્ટ. એટલે અહીંયા પછી દેહભાનમાં આવ્યા એટલે દુઃખની શરૂઆત, એટલે પુણ્ય કર્મ કરવાનું અહીંથી શરૂ થયું ને. કેમ કે એ બેઠા બેઠા ખાઈને ખાલી કર્યું એકાઉન્ટ, એટલે અહીંયા પુણ્ય કર્મ કરવાનું અહીંથી શરૂ થયું. અને પછી કળિયુગમાં આત્મામાં બિલકુલ તાકાત રહી નથી, એટલે વિકારોના વશ જે પણ કર્મ કરે છે એ બધા પાપ કર્મ. તો આમાં છે પહેલે શ્રેષ્ઠ કર્મ. તો આ છે હીરા જેવો જન્મ આપણો. પછી અહીંયા ઓછો થઈ જશે, એ સોના જેવું થઈ જશે. સતયુગમાં સોના જેવું, ત્રેતામાં ચાંદી, ત્રાંબુ, અહીંયા લોખંડમાંથી બાબા આવીને આપણને હીરા જેવો બનાવી દે છે. તો આમાં 5000 વર્ષનું ચક્ર ચાલે છે. તો આમ આ છે ભારતનું ઉત્થાન અને પતનની કહાની શ્રી કૃષ્ણના 84 જન્મની. તો
કયા જન્મમાં, તો આ સીડીની વાત છે ને કોઈ મરે તો ચાંદીની સીડી દાનમાં આપે સ્વર્ગમાં જાય એવું નથી. એમ તો રૂપિયાવાળા મોટી સીડી આપે નહીં, તો પાપ કર્મ કરીને એમ સ્વર્ગમાં થોડો જવાય. આ 84 જન્મોને જાણવાથી સ્વર્ગમાં જાય ને, આ 84ની સીડીને જાણવાથી તો પરમાત્મા આવીને આનું નોલેજ આપણને આપે છે. ઓમ શાંતિ. હવે કાલે આપણે રાજયોગની વિધિ જોઈ કે એની સાથે કેવી રીતે યોગ લગાડવો ને, એ કાલે જોઈશું. ઓમ શાંતિ. જે આજે જોયું ને કર્મ